ધર્મની બાબતમાં સમાજ મોટા ભાગે રૂઢિચુસ્ત બની જતો હોય છે અને હવે પછી જે ગોવર્ધન લીલા થાય છે એ ભગવાનની ગોકુળમાં કરેલી સમાજને ચીંધેલી એક ધાર્મિક ક્રાંતિ છે. તમે જોજો, માખણ લીલા એ આર્થિક ક્રાંતિ હતી, કાળિયા નાગની લીલા એ पर्यावरण सुधारानी क्रांति हती, तो आ गोवर्धन लीला ए धार्मिक क्रांति है कि धर्म में भी क्रांति होनी चाहिए. और इसी विचार से हमने हमारी इस भागवत कथा का शुरुआत, मंगल यात्रा का प्रारंभ किया था कि व्यक्ति को शांति चाहिए और समाज को क्रांति चाहिए. व्यक्ति को शांति चाहिए और समाज को क्रांति चाहिए. और श्री कृष्ण के पास दोनों चीज़ें मिलती हैं. व्यक्ति को शांति मिलती है और समाज को नए विचार, नई क्रांति मिलती है. ધર્મના બાબતમાં આપણે બહુ બધા રૂઢિચુસ્ત થઈ જતા હોય, પ્રથાઓના મામલે આપણે બહુ બધા રૂઢિચુસ્ત થઈ જતા હોય. આપણને એમ થાય કે આમ થતું આવ્યું છે, થતું આવ્યું છે, થતું આવ્યું છે, તો હવે પણ એમ જ થવું જોઈએ, થવું જોઈએ, થવું જોઈએ. પણ ભગવાન કહે છે કે સમય, સંજોગો અને સમાજ બદલે એ અનુરૂપ પરંપરાઓ પણ બદલવી જોઈએ. સમૂળગું બધું બદલી નાખવાની વાત નથી. સમૂળગી આખી સિસ્ટમને ઉખેડી નાખવાની વાત નથી. પણ કોઈ પણ સિસ્ટમનું નિર્માણ થાય, કોઈ પણ પ્રોસેસનું નિર્માણ થાય, ત્યારે સિસ્ટમ કે પ્રોસેસ બનાવવી હોય ને, ત્યારે એ સમયના લોકોને, એ સમયને અનુરૂપ એનું નિર્માણ કરવામાં આવ્યું હોય કે અત્યારે આ સમસ્યા છે તો એના નિવારણ માટે આ પ્રોસેસ કામ લાગી શકે. સમય જાય ત્યારે કદાચ એવું પણ બને કે જે સમસ્યા માટે એ પ્રોસેસ બનાવી હતી એ સમસ્યા જ હવે રહી નથી. હવે નવી પ્રકારની સમસ્યા આવી છે, તો હવે નવા પ્રકારની પ્રોસેસ બનવી જોઈએ, નવા પ્રકારની પરંપરા બનવી જોઈએ. આપણે સામાન્ય રીતે એમ કહેતા હોય કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ. આપણે એમ કહેતા હોઈએ છીએ કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ. યસ, સાચી વાત છે. જૂનું છે એ બધું સોના જેવું છે, એમાં કોઈ એ બેમત છે, કોઈ શંકા નથી. કારણ કે એ બધું ટાઈમ ટેસ્ટેડ વસ્તુઓ છે. એ ટાઈમ ટેસ્ટેડ છે. અનેકો સમયથી જેનાથી સમાજનું હિત થતું આવ્યું છે, જે પરંપરાથી સમાજનું કલ્યાણ થતું આવ્યું છે, તો એનો અર્થ કે એમાંથી સમાજને ઘણું, સાદી ભાષામાં કેવી હોય તો સમાજની વ્યવસ્થા સરળ રીતે જળવાઈ જાય એ માટેની અમુક પરંપરાઓ હોતી હોય છે. ઓલ્ડ ઇઝ ગોલ્ડ, વાત સાચી, બટ નોટ એવરીથિંગ દેટ ઇઝ ઓલ્ડ ઇઝ ગોલ્ડ. જૂનું છે એ સોનું છે, એ વાત સાચી, પણ જૂનું જેટલું બધું જૂનું છે એ બધું જ સોનું છે, એ વાત સાચી નથી. ઓલ્ડ ઇઝ ગોલ્ડ બટ નોટ એવરીથિંગ દેટ ઇઝ ઓલ્ડ ઇઝ ગોલ્ડ. અર્ધમ આઈંદા, બરાબર બોલી બાપા? તો જવાબ તો દો. આઈંદા આઈંદા એમ તો કયો તઈએ. તો ઓલ્ડ ઇઝ ગોલ્ડ બટ નોટ એવરીથિંગ દેટ ઇઝ ઓલ્ડ ઇઝ ગોલ્ડ. જૂનું છે એ બધું સારું છે, વાત સાચી, પણ બધું જે જૂનું છે એ બધું જ સારું છે, એ વાત એ યોગ્ય નથી. પરંપરાના નામે લોકો બહુ રૂઢિચુસ્ત બની જતા હોય. જો એટલા જ આપણે રૂઢિચુસ્ત થઈ જતા હોય તો સેંકડો વર્ષ સુધી સતી પ્રથા ચાલી. ભાઈઓ બહેનો, સેંકડો વર્ષ સુધી સતી પ્રથા ચાલી અને કોક રાજા રામમોહન રાય આવીને એમ કે સતી પ્રથા બરાબર વસ્તુ નથી અને પરંપરાના નામે આને બંધ કરો, તો હું એ અધાર્મિક માણસ થઈ ગયો. જો જેમ બધું ચાલતું આવ્યું છે એમ જ જો ચાલતું રહેવું જોઈએ, તો મારા વાલા સ્વજનો, આપણે હજી ગુફાઓમાં ઝીંગાલાલા હું કરતા હોત, આદિવાસીઓની જેમ જીવતા હોત. જેમ ચાલતું હતું એમ જ જો ચાલવા દેવું જોઈતું હતું, તો પછી પૈડાની શોધ ન થઈ હોત, અગ્નિની શોધ ન થઈ હોત, આવા સુંદર મજાના બંગલા, ગાડી, જેમાં કપડાં, આ બધું કાંઈ ન થયું હોત. માણસ વિચારતું પ્રાણી છે. દરેક સમયે વિચારતો રહે છે કે આનાથી વધારે સારું શું થઈ શકે, આનાથી વધારે સારું શું થઈ શકે, આનાથી વધારે સારું શું થઈ શકે. એમ હજારો વર્ષોની યાત્રામાં માણસ આમ વિચારતો આવ્યો છે કે આનાથી સારું શું થઈ શકે. એનું પરિણામ હું ને તમે આજે જે જીવીએ છીએ ને, આ લાઈફસ્ટાઈલ, એનું પરિણામ છે. આપણે જે અત્યારે જીવીએ છીએ એનું પરિણામ છે.